જય બીએસ, કેમ છો? મારું ગુજરાત બધા મજામાં હશે. મિત્રો, આજે મારે વાત કરવી છે પાણી અને વાણી. જો જીવનની અંદર આ બે વસ્તુ ચોખ્ખું હોય ને તો કદી ક્યાંય પાછા નથી પડતા માણસ. એક આપણી વાણી અને બીજું એક પાણી. જો બે વસ્તુ કમ્પ્લીટ ચોખ્ખું હોય ને તો આપણે કશે ક્યાંય અટવાતા નથી. આપણે જે પણ કંઈ પણ વસ્તુ બોલીએ, કંઈ પણ વસ્તુ કરીએ તો ચોખ્ખું અને ક્લિયર કરીએ એકદમ. કદાચ કોઈ વસ્તુમાં આપણે અટવાતા હોય અથવા તો આપણને કોઈ સમજણ ના પડતી હોય અથવા આપણને એમ લાગે છે કે આ વસ્તુનું આમ નહીં થાય, લાવો બીજા કોઈને પૂછીએ, તો આપણે પૂછવામાં કંઈ નાના થઈ જતા નથી. 2-3 વાર પૂછી લેવાય કે ભાઈ આ કઈ રીતનું છે. જુઓ, અમુક વસ્તુ તમે જુઓ છો કે આપણે કોઈ રસ્તે જતા હોય તો લોકો શરમાતા હોય, સંકોચમાં પડી જતા હોય કે હું ભાઈ આ એડ્રેસ કે આ વસ્તુ આ લોકોને ક્યાં પૂછું. એ લોકોની મનની અંદર એવું હશે કે એ થોડા આમ નાના થઈ જાય. નાના, હું આટલો એજ્યુકેટેડ છું, આટલો દેખાવમાં આમ છું, આટલો પેલો લાગુ ભણેલો ગણેલો, અને હું ક્યાં કોઈને પૂછું. પણ મિત્રો, કોઈ વસ્તુ પૂછવામાં આપણે નાના નથી થઈ જતા. પૂછી લેવાય અને સલાહ લેવાય. અને મિત્રો, પૂછવું જરૂરી છે, કારણ કે પૂછ્યા વગર આપણે જે રસ્તે જવાના છીએ તો કદાચ આગળ નીકળી ગયા અથવા તો પાછળ રહી ગયું, એવા ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. એટલે કોઈ પણ વસ્તુની વાત છે, એવું નથી કહેતો એટલી રસ્તાની વાત છે. કોઈ પણ કામ કરતો પહેલાં આપણને એવું લાગે કે લાવો ભાઈ આ લોકોને પૂછ્યા જેવું છે તો એ લોકોને આપણે પૂછી લઈએ. એવું જરૂરી નથી કે આપણે બધાને પૂછવું પડે. આપણને આપણા સમાજમાં આપણા કોઈ દોસ્ત, આપણા કોઈ ઘરમાં કને ભાઈ આના વાત કર્યા જેવી છે, ભાઈ આ વસ્તુ આને પૂછવું તો એને પૂછવું પડે. એટલે આપણે શું છે, કારણ કે પસ્તાઈએ નહીં આપણે. અને અમુક વસ્તુ એવું થતું હોય છે, ઘણું બધું આપણે જોઈએ છે. એટલે મિત્રો, સાચી વસ્તુ તો એ છે કે કોઈ વસ્તુમાં આપણે લોકોની સલાહ લેવાથી આપણે નાના નથી થઈ જતા. આપણે જે છીએ એ તો છીએ જ. ભગવાને આપણને જે બનાવ્યા છે એ તો રેડી જ છીએ આપણે આપણી રીતે. પણ છતાંય મારે તો એટલું માનવું કે ભાઈ આપણને સમજણ ના પડે ને એ વસ્તુ કોઈને પૂછી લઈએ. બસ મારું અત્યારે આટલું જ કહેવું. જય માતાજી મિત્રો.